રણ પ્રદેશોમાં ઊંટ પરિવહન માટે મુખ્ય સાધન છે। કચ્છ અને રાજસ્થાનના માલધારીઓ માટે ઊંટ આજીવિકા રળી આપે છે। જોકે હવે ઊંટની ઉપયોગિતા વિશે જે નવો ખુલાસો થયો છે તે આશ્ચર્યજનક છે। એક ખાસ કારણસર રાજસ્થાનના માલધારીઓ ઊંટનો વિશેષ ઉપયોગ કરી હજારો રૂપિયા કમાઈ રહ્યા છે। રણનું જહાજ ગણાતું ઊંટ રાજસ્થાન અને કચ્છમાં સૌથી વધુ જોવા મળે છે। તે માલધારીઓ અને પશુપાલકો માટે આજીવિકાનું સાધન હોવાની સાથે સાથે અનેક રીતે ઉપયોગી પણ હોય છે। ઊંટડીના દૂધથી કચ્છના પશુપાલકોને સારી એવી આવક થાય છે। ઊંટડીનું દૂધ 2700 રૂપિયા લીટરના ભાવે વેચાય છે। જો કે તે વાત નવી નથી, પરંતુ હજુ પણ વધુ એક ખાસ બાબત છે જે ઊંટને બીજા કરતા વિશેષ બનાવે છે, તે છે ઊંટના આંસુ। જાણીને નવાઈ લાગશે કે ઊંટના આંસુઓ પણ એટલા જ અમૂલ્ય અને ઉપયોગી હોય છે। ખૂબ ઓછા લોકોને જાણ હશે કે ઊંટના આંસુઓને કેમ ખાસ માનવામાં આવે છે। સાંભળનારને આ મજાક લાગશે કે ઊંટના આંસુઓ તો છે, તેમાં શું મોટી વાત છે, પરંતુ વૈજ્ઞાનિકોના સંશોધનમાં ખુલાસો થયો છે કે ઊંટના આંસુઓ ચમત્કારી હોય છે। અમેરિકા, યુએઈ અને ભારત સહિત અનેક દેશોમાં ઊંટના આંસુઓ પર જુદા જુદા સ્તરે રિસર્ચ ચાલી રહ્યા છે। આંસુઓમાં હાજર એન્ટવેનમ પર અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે, જેમાં સામે આવ્યું છે કે ઊંટના આંસુઓમાં ચમત્કારી ગુણ જોવા મળે છે। તેમાં એન્ટીવેનમનો ગુણ હોય છે, જે તેને ખૂબ મોંઘા અને ખૂબ ઉપયોગી બનાવે છે। આ આંસુઓની મદદથી સાપના ઝેરની દવા બને છે। ઊંટના આંસુમાં સાપના ઝેરને સમાપ્ત કરી શકે તેવા એન્ટીટોડ હોય છે। બીકાનેરમાં નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ કેમલ એટલે કે એનઆરસીસીએ ઊંટોમાં સાપના ઝેર સામે લડવાની ક્ષમતા શોધી કાઢી છે। એનઆરસીસીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં ઊંટોને ખતરનાક સ્કેલ્ડ વાઇપર સાપનું ઝેર આપવામાં આવ્યું હતું। આ પછી ઊંટના આંસુ અને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા। આનાથી જાણવા મળ્યું કે ઊંટોમાં ઝેરના એન્ટીબોડીઝ બન્યા હતા। આનાથી સાપના ઝેરની અસરકારક રીતે બંધ થઈ ગઈ। આ ક્ષેત્રના નિષ્ણાતો સ્પષ્ટપણે સ્વીકારે છે કે ઊંટના આંસુઓની મદદથી સાપના ઝેરની અસરને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકાય છે। ઊંટના આંસુઓમાં અનેક પ્રકારના પ્રોટીન હોય છે। વિદેશોમાં ઊંટના આંસુઓની માંગ ખૂબ વધુ છે। તેને ખરીદવા માટે લોકો લાખો રૂપિયાની કિંમત ચૂકવે છે। દવા કંપનીઓ પણ મોટી રકમ ચૂકવી ઊંટના આંસુ ખરીદે છે। રાજસ્થાનના ખેડૂતો ઊંટના આંસુ દ્વારા હજારો રૂપિયા કમાઈ રહ્યા છે। એનઆરસીસી ઊંટ ઉછેરનારા ખેડૂતોને ઊંટના આંસુ અને લોહીના નમૂના આપવા માટે બોલાવી રહ્યું છે। આ દ્વારા ખેડૂતો પ્રતિ ઊંટ દર મહિને 5 થી 10 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે। ભારતમાં દર વર્ષે 58,000 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે। એક જ સમયે લગભગ 1.5 લાખ લોકો અપંગ બને છે। આમાંથી મોટા ભાગના કિસ્સાઓ ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયા છે। એવામાં ઊંટના આંસુઓનું સંશોધન ખૂબ ઉપયોગી સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, GSTV।